હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું પાઉંભાજી. બહાર મળે તેવી જ પાઉંભાજી ઘરે સરળતાથી તૈયાર કરીશું. પાઉંભાજી બનાવીએ ત્યારે એમ થાય કે શાકભાજી કેટલા લેવા કે કેટલા પ્રમાણમાં લેવા અને કઈ રીતે બનાવી કે જેથી બહાર જેવી જ ટેસ્ટી બનીને તૈયાર થાય. તો આજે એટલી જ સરળ રીતે લઈને આવી છું જેથી તમારી પાઉંભાજી પણ બહાર જેવી જ ટેસ્ટી બનીને તૈયાર થશે. મારી રેસિપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો પાઉંભાજી બનાવવા માટે અહીં સૌથી પહેલાં આપણે અહીંયા 2 નંગ જેટલા છાલ કાઢીને મેં રીંગણા લીધા છે, 200 ગ્રામ જેટલું ફ્લાવર લીધું છે અને એક નાનો એવો ટુકડો સમારીને મેં દૂધીનો લીધો છે અને 3 નંગ જેટલા ઝીણા સમારેલા બટાકા લીધા છે. તમને બધાને પ્રશ્ન થતો હશે કે પાઉંભાજીમાં દૂધી નાખવાથી પાઉંભાજીનો ટેસ્ટ સારો નહીં આવે, પણ બિલકુલ નહીં. દૂધી નાખવાથી પાઉંભાજીના ટેસ્ટમાં જરા પણ ફરક નહીં પડે અને ખૂબ જ સરસ બનશે. અને ફ્લાવરને મેં પહેલેથી જ ગરમ પાણીમાં સારી રીતના ધોઈ લીધું છે. હવે અહીંયા મેં થોડું એવું મીઠું નાખ્યું છે અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. અને અહીં મેં કઠોળના જે વટાણા આવે એ લીધા છે. તમે લીલા વટાણા પણ લઈ શકો છો. હવે કોઈ પણ એક વાસણમાં અથવા તો અહીંયા મેં એક નાની એવી ડબ્બી લીધી છે, તેમાં કુકિંગ સોડા અને પાણી નાખી અને ઢાંકણ ઢાંકી અને કુકરનું ઢાંકણ ઢાંકીને 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી આપણે વેજીટેબલ્સને કૂક થવા દેવાના છે. પૂરી રેસીપીને પહેલેથી છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોજો. નાની નાની ટીપ સાથે બજારમાં મળે તેવી જ પાઉંભાજી આપણે ઘરે તૈયાર કરીશું. હવે 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણે વેજીટેબલ્સ છે એ સારી રીતના કૂક થઈ ગયા છે અને વટાણા પણ સારી રીતના કૂક થઈ ગયા છે. અને વટાણાને બાફતી પહેલાં મેં 4 થી 5 કલાક પહેલાં એને પલાળી રાખ્યા હતા જેથી સારી રીતના જલ્દી બફાઈ જાય. હવે આપણે બધા જ વેજીટેબલ્સને આપણે નિતારી લઈશું અને જે આપણે પાણી નિતાર્યું છે એને આપણે ફેંકવાનું નથી. જ્યારે આપણે ગ્રેવી બનાવીએ ત્યારે તેમાં યુઝ કરી લઈશું. હવે બધા જ વેજીટેબલ્સમાંથી પાણી સારી રીતના નિતારી લીધું છે અને બધા જ વેજીટેબલ્સને આવી રીતના મેશરની મદદથી મેશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત બધા વેજીટેબલ્સ છે એ મેશ થઈ ગયા છે. અને આ આટલી હું 5 થી 6 વ્યક્તિ માટે બને એટલી ક્વોન્ટિટીમાં આ પાઉંભાજી હું બનાવી રહી છું. હવે અહીંયા પાઉંભાજી બનાવવા માટે એક કડાઈમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું બટર અને 8 થી 9 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લીધું છે. હવે તેલ ગરમ થઈ ગયા બાદ અહીં 2 મોટી ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી છે. હવે આદુ મરચાંની પેસ્ટની કચાશ દૂર થાય ત્યાં સુધી એને 1 મિનિટ માટે સાતળીશું. ત્યારબાદ મેં 1/4 ચમચી જેટલી મેં હિંગ એડ કરી છે. હવે આદુ અને મરચાં છે એની પેસ્ટ છે સારી રીતના સતળાઈ ગઈ છે. હવે અહીંયા મેં 3 નંગ જેટલી એકદમ ઝીણી બારીક સમારેલી ડુંગળી લીધી છે. હવે એને સાતળીશું અને જલ્દી કૂક થઈ જાય તેના માટે 1/4 ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે. મીઠું નાખવાથી જલ્દી કૂક થઈ જશે અને કલર પણ સારો એવો આવશે. અને 1 થી 2 મિનિટ માટે એને સાતળીશું જેથી ડુંગળીની બધી જ કચાશ છે દૂર થઈ જાય અને ડુંગળીનો હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને સાતળીશું. અહીંયા ડુંગળીને સારી રીતના સાતળવી જરૂરી છે જેથી ગ્રેવી છે એકદમ ટેસ્ટી બને અને ખૂબ જ આ પાઉંભાજી ખાવામાં સ્વાદિષ્ટ લાગશે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે ડુંગળીને સારી રીતના સોતળવાની છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો ડુંગળી સારી રીતના સતળાઈ ગઈ છે, હલકો એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે અહીંયા 3 નંગ જેટલા ઝીણા સમારેલા મેં ટામેટાં લીધા છે, તેને મિક્સ કરી દઈશું અને અડધા નંગ જેટલું એકદમ ઝીણું બારીક સમારેલું કેપ્સિકમ લીધું છે. હવે તેને પણ સારી રીતના મિક્સ કરી અને તેમાં મસાલા એડ કરીશું. તો અહીં મસાલામાં 1 ટેબલસ્પૂન જેટલું મેં હળદર પાવડર લીધું છે, 1 ટેબલસ્પૂનથી થોડુંક વધારે ધાણા જીરું પાવડર, 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું પાઉંભાજીનો મસાલો એડ કર્યો છે અને 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. અહીં તમારે તીખાસમાં જેટલું ખાવું હોય એ પ્રમાણે તમે લાલ મરચું પાવડર વધારે કે ઓછું તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. હવે બધા જ મસાલાને આવી ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. અને બજાર જેવો જ લાલ ચટાકે કલર દેવા માટે અને સ્પાઇસી બનાવવા માટે અહીં જે આપણે ગાર્લિક ચટણીની પેસ્ટ હોય છે એ મેં 1 ચમચીથી થોડી એવી વધારે એડ કરી છે. અહીં તમારે ગાર્લિક ચટણીની પેસ્ટ ન નાખવી હોય તો લાલ મરચાંને પલાળીને પણ તેની પેસ્ટ પણ નાખી શકો છો જેથી બજારમાં મળે તેવી જ લાલ ચટાકેદાર પાઉંભાજી ઘરે બનીને તૈયાર થશે. હવે બધા જ મસાલા સારી રીતના મિક્સ થઈ ગયા છે અને આપણે જે પાઉંભાજીનું સ્ટોક બનાવીને રાખ્યું હતું, પાણી નીતર્યું હતું, એ પાણીનું સ્ટોકને આપણે ગ્રેવીમાં આપણે યુઝ કરીશું. તો અહીંયા મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે આ ગ્રેવીને એકદમ સારી રીતના 2 થી 3 મિનિટ માટે કૂક થવા દેવાની છે. ગ્રેવી સારી રીતના કૂક થયેલી હશે તો પાઉંભાજી ખૂબ જ સરસ એવી ટેસ્ટી બનશે. તો તમે જોઈ શકો છો ગ્રેવી છે એ સારી રીતના કૂક થઈ ગઈ છે અને ઉપરથી બધું જ તેલ છે એ છૂટું થઈ ગયું છે. હવે મેશરની મદદથી સારી રીતના મેશ કરી લઈશું જેથી ગ્રેવી છે આપણી એકદમ સુપર થીક બની જશે.
હવે ગ્રેવીને આવી રીતના મેં મેશરની મદદથી મેશ કરી લીધું છે અને આપણે જે હવે વેજીટેબલ્સ બાફીને મેશ કરીને રાખ્યા છે તેમાં એડ કરી શકું. હવે તમે અહીંયા કોઈ પણ વેજીટેબલ્સ પાઉંભાજીમાં લઈ શકો છો. અહીં જે બાળકોને શાકભાજી ન ભાવતા હોય એ તો ખાસ લેવાના, જેથી બાળકો છે એ પાઉંભાજીમાં ખ્યાલ પણ નહીં આવે કે એને ન ભાવતા વેજીટેબલ્સ પણ આ પાઉંભાજીમાં ખાધા છે. અહીં મેં દૂધી નાખી છે, એવી રીતના તમે ફરસી પણ નાખી શકો છો, ગાજર છે, કેબીજ છે, કોઈ પણ વેજીટેબલ્સ તમે આવી રીતના બાળકને પાઉંભાજી બનાવીને ખવડાવી શકો છો. હવે અહીંયા વેજીટેબલ્સ નાખ્યા બાદ અહીં ટેસ્ટ પ્રમાણે મેં મીઠું નાખ્યું છે અને ફરીથી એને મેશરની મદદથી સારી રીતના મેશ કરી લઈશું. હવે આપણે પાઉંભાજી જે સારી રીતના મેશ થઈ ગઈ છે, હવે જે બાફેલા વટાણા હતા તેમાં એડ કરી દઈશું. અહીં અત્યારે વટાણાની સિઝન ન હોય તો તમે આવી રીતના કઠોળના વટાણા પણ નાખી શકો છો અને પાઉંભાજીમાં ખ્યાલ પણ નહીં આવે અને ટેસ્ટમાં બહુ જાજો એવો ફેર પણ નહીં પડે. હવે સારી રીતના ફરીથી એને મેશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત બજારમાં મળે તેવો જ મસ્ત લાલ ચટાકેદાર કલર પાઉંભાજીનો આવી ગયો છે. હવે ઉપરથી અડધા નંગ જેટલો મેં લીંબુનો રસ એડ કર્યો છે અને એકદમ ઝીણી સમારેલી 2 ચમચી જેટલી કોથમરી એડ કરી છે અને ફરીથી ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. તો આપણે બજારમાં મળે તેવી જ આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બજારમાં મળે તેવા જ મસાલા પાઉં આપણે શેકીશું. તો તમે જોઈ શકો છો આપણે ભાજી છે બનીને રેડી છે. હવે પાઉં શેકીશું. તો તેના માટે એક નોનસ્ટિક પેન લીધું છે. હવે 1 ટેબલસ્પૂન જેટલું બટર અને 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લીધું છે. હવે તેમાં 1/4 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/4 ચમચી જેટલું પાઉંભાજી મસાલો અને 1 ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા લીધા છે. જો તમે ભાજી સાથે આવી રીતના પાઉં સર્વ કરશો તો બધાને એટલા જ પાઉં ભાવશે અને ભાજી સાથે આ પાઉં ખૂબ જ એવા સ્વાદિષ્ટ લાગે છે. તો આવી રીતના મસાલા પાઉં તમે ચોક્કસથી ઘરે બનાવજો. હવે અહીંયા બ્રેડને વચ્ચેથી મેં ચાકુની મદદથી સારી રીતના કટ કરી લીધું છે અને આવી રીતના આપણે બંને સાઈડને આપણે શેકી લઈશું. તો તમે જોઈ શકો છો બંને સાઈડ સારી રીતના પાઉં છે એ શેકાઈ ગયા છે. હવે પાઉંભાજીને આપણે સર્વ કરીશું. તો પાઉંભાજીને સર્વ કરવા માટે સૌથી પહેલાં અહીંયા મેં એક બાઉલ લીધો છે. હવે ભાજીને સર્વ કરીશું. તો તમે વિડીયોમાં જોઈ શકો છો મસ્ત બજારમાં મળે તેવી જ ગરમા ગરમ લાલ ચટાકેદાર અને તીખી તમતમતી ભાજી બનીને તૈયાર છે. હવે આપણે અહીંયા પાઉંને પણ સર્વ કરીશું અને ઉપરથી અમૂલ બટર એડ કરીશું અને ઉપરથી ફ્રેશ લીલા ધાણા અને 2 ટેબલસ્પૂન જેટલું અથવા તો ટેસ્ટ પ્રમાણે લીંબુ ઉપરથી એડ કરીશું અને સાથે ડુંગળી ટમેટા સાથે અહીંયા આ ભાજીને સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો બજારમાં લારી પર મળે તેવી જ ખૂબ જ ટેસ્ટી અને લાલ ચટાકેદાર આપણે પાઉંભાજી બનીને તૈયાર છે. તો કેવી લાગી રેસીપી જરૂરથી જણાવજો. મારી રેસીપીને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.